છો બધા? મજામાં? જમી લીધું બધાએ? જય માતાજી. આવો આવો. આવો તો આજે કરીએ થોડુંક સોફેસ્ટિક લાઈવ. બધાને ગળે ઉતરે એવું લાઈવ. નો ઉતરે તો પાણી પી પીને ઉતારજો, પણ આ ઉતારજો. હાલો જલ્દી કરો, તમારે કાકા મામા પોઈ ફુવાન બધા લાઈવ શેર, એટલે આપણે વાત ચાલુ કરી. ઉભા રહો, ડુ નોટ ડિસ્ટર્બ માં નાખી દઉં એટલે કોઈનો કોલ ના આવે. જય માતાજી, જય માતાજી. ફેક આઈડી વાળાને તો હું જવાબ આપતી નથી. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. મારી ઘણી બધી મેટરો તમને લોકોને લાગતું હશે ને કે કીર્તિ પટેલ આજે આની વિરોધ કરતી હતી, એકદમથી કેમ બંધ થઈ જાય. એનું પણ કારણ કહો છે કે આપણે અમુક અમુક વ્યક્તિઓને માન સન્માન રાખતા હોય કે ભાઈ ઈ વચ્ચે આવ્યા હોય કે આપણે જતું કરી દે, હાલો ભાઈ કે ચલો આ ભાઈ વચ્ચે આવ્યા છે તો જવાબ હાલો, તમે કહો છો ને એટલે સ્ટોરી મૂકવાનું બંધ. હવે હું ફેક્ટ નામ જ આપીશ. હું જગાભાઈ ની વાત કરું છું. જગાભાઈ મારી બધી જ મેટરોમાં એમને ખબર છે કે અત્યાર સુધીના કોઈ પણ કીર્તિની મેટર હોય એની અંદર મારું માન રાખ્યું છે. તમારે એમને પૂછવાની છૂટ. જગાભાઈ કીધું હોય કીર્તિ સ્ટોરી ડિલીટ કરી નાખ, તો આપણે માન સન્માન સાથે કહીએ હાલો ભાઈ જતો કરો ભાઈ, ગમે એવો ખોટો માણસ હશે ને તો આપણે સ્ટોરી ડિલીટ કરી હશે. પણ એના મને ઊંધા છાટા ઉડ્યા. કોઈને દુનિયાને ન ખબર હોય કે કીર્તિ પટેલ આજે સ્ટોરી મૂકતી હતી, કાલે કેમ બંધ થઈ ગઈ. જગાભાઈ જેવા ઘણા બધા બીજા પણ લોકો છે કે જેને માન મેં રાખ્યા છે. સુરજ બુવાજી વખતે આ જગાભાઈ નું માન મેં નતું રાખ્યું. મેં જગાભાઈ ને એવું કીધું કે તમે આ વસ્તુમાં તમને નથી ખબર, રેવા દો, કેમ કે મને ચિંતા છે ધારા નથી મળતી એની. અત્યારે હાલની તારીખ પણ તમે જોઈ લેજો, જગાભાઈ હજુ સૂરજ ભુવન ફોલો કરે છે. શું હજુ સૂરજ ભુવને ફોલો કરે છે? એમાં મને કઈ વાંધો નથી, પણ વાંધો ત્યારે એ જ હતું કે ત્યારે આપણને એવું હતું હાલો ભાઈ જગાભાઈ ખબર નથી ને કે સૂરજ ભુવો સાચો છે ખોટો છે. આજ નહીં તો કાલ ખબર પડશે કે કીર્તિ સાચી હતી. બરાબર? ત્યારે જગાભાઈ મને બોલાવવાનું બંધ કરી દીધું, મેં એમનું માન ના રાખ્યું એટલે એ વાતે મેં જતી કરી દીધી. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ જે હશે. આજે આ ગાય માતાવાળી મેટર થઈ, મારી બધી જ મેટરમાં વચ્ચે આવવાનું. બરાબર? મારી બધી જ મેટરમાં આવવાનું. કામરેજ વાળું થયું, એની અંદર લાલજીભાઈ ભગત જે 24 કલાક આ લોકો સાથે ગૌ સેવા કરતા અને એ મને બધા પ્રૂફ ને પુરાવા આપતા, આ જય નાગરાજના એના લોકોના. જગાભાઈ નો ફોન મને પણ આવ્યો કે આ મેટર ને અહીં નહીં પતાવો, ખોટા ખોટો અંદર અંદર. પણ મેટર માણસની નથી, કાલે દીકરીની હતી તો આજે ગાય માતાની મેટર હતી. તો આ મેટરમાં જગાભાઈ તમારે મને સપોર્ટ આપવો જોઈએ, રોકવી ના જોઈએ. અને હજુ પણ તમે મને સપોર્ટ આપી શકો છો. બરાબર?
તો જેટલા લોકો સવાલ મને પૂછો છો ને એવા સવાલ તમે જગાભાઈને પણ પૂછી શકો છો અને લાલજીભાઈને પણ પૂછી શકો છો કે કેમ આ વસ્તુને ઢાંકવામાં આવી. હું સૂરજ ભુવા વખતે પણ સાચી હતી અને ગાય માતાવાળી મેટરમાં પણ સાચી છું. તો મારી મેટરને કેમ રોકવામાં આવે? મારા જગાભાઈને એક જ પ્રશ્ન છે કે મારા કરતા પણ હું જેટલો ગૌ પ્રેમી છું એટલે તમે પણ છો. તો આ વસ્તુને ઢાંકવાનું કારણ શું? જે હકીકત જે લોકોને ખબર પડવી જ જોઈએ. બધી જ મેટરોમાં માંડ રાખ્યું, 7 વાર માંડ રાખ્યું હોય, એક વાર મેં કીધું હોય ભાઈ ના, તો માણસે ખોટું ન લગાવવું જોઈએ. સૂરજ ભુવાવાળી મેટરમાં પણ મેં કીધું તું કે જગાભાઈ આ વ્યક્તિ ખોટો છે, આ વ્યક્તિ ધારારે બહુ ખોટું કર્યું હશે, બરાબર. છતાં પણ મને એવું કહેવામાં આવ્યું કે ના ધારા આવી છે ધારા તેવી છે, છતાં પણ મેં નતું માન્યું. મને એટલી ખબર પડે ગમે તેવું હોય, જ્યાં સુધી છોકરો એની સાથે રહેતો હોય ત્યાં સુધી છોકરી સારી પછી ખરાબ. છતાં પણ મેં એવું કીધું તું જગાભાઈને કે જગાભાઈ હાલો તમે કયો છો તમારું માન રાખું, તો સૂરજ ભુવાને કયો કે ધારાને એકવાર મને મળાવી દે. એ પણ જગાભાઈ નો કર્યું. પછી જ્યારે આ મર્ડર પ્લાનિંગ પકડાણું ને ત્યારે મેં જગાભાઈને કીધું તું જોયું, પણ છતાં પણ એ સૂરજ ભુવાને આખા ગુજરાતે અનફોલો કરી નાખ્યું, પણ જગાભાઈએ ન કર્યું. ભાઈ મિત્ર છે એમાં મને વાંધોય નથી, પણ આજે આ ગાય માતાવાળી મેટરમાં મને રોકવામાં આવી. મને ફોન કર્યા ભાઈ જતું કર દે જતું, પણ શું જતું કરું? મારી મેટર થોડી છે. ગાય માતા જોડે ખોટું થાય છે એના માટેનું છે ને, ગાય માતા જોડે ખોટું થાય છે ને, તો ગાય માતા બધાને વાલી હોય. મારે ખાલી એટલું જ કેવું છે જગાભાઈને કે જે લાલજીભાઈ ભગત મને સપોર્ટ આપતા હતા ને, એકવાર એમને છૂટ આપો કે જાઓ કીર્તિનો સપોર્ટ આપો, એમ રોકો નહીં મને. લાલજીભાઈને રોકીને તમે લાલજીભાઈને નીચું બતાવ્યું બિચારાને. આજે આખા ગુજરાતે અનફોલો કરી નાખ્યો છે સૂરજ ભડવાને, પણ તમે બતાવવા જતાવા શું માંગો છો? અને આવી વસ્તુ કરીને અત્યાર સુધીમાં મેં તમારા માન રાખ્યા ને છાટા મને ઉડ્યા છે કે કીર્તિ પટેલ લાઈવ કરવાના પૈસા લે, કીર્તિ પટેલ આગળ. તમે મારી હકીકત જાણો જ છો કે અત્યાર સુધીમાં કીર્તિ પટેલે કોઈનો રૂપિયા નથી લીધો. મારી હરેક મેટરમાં આવ્યા છો વચમાં. કોકની મેટરમાં પડો ને તો એવી રીતના પડો કે માન સન્માન મળે. એવું નહીં કે કોઈ છોકરી સાચી હોય ને ખોટી પાડવા માટે મથો, એ વસ્તુ તો ખોટી હો ભાઈ. આજે હું સાચી હોય અને એકદમથી હું ચૂપ થઈ જાઉં તો એ વસ્તુ ખોટી પડે ભાઈ. આજે મને એટલી ખબર છે કે ધારા વખતે મને બધા ચડાવવા આવ્યા હતા કરવા, તોય હું એકની બે ન થઈ. આ ગાય માતા વખતે મને ઘણા ચડાવવા આવ્યા, કેવા આવ્યા, તોય હું એકની બે નથી થવાની. તો આ વખતે જગાભાઈ તમને કહું છું કે પેલા મેટર જાણો પછી વચમાં પડો. કઈ પણ હોય કીર્તિ પટેલને ખોટી પાડ દેવાની, બેસા
મૂકવાની. અત્યાર સુધીમાં મને ખબર જ નહોતી પડતી કે આ સ્ટોરી નહીં મૂકવાની. એમ કે હાલો ભાઈ આપણે માન રાખીને નથી મૂકતા. એને મને તો ગામના એમ કેવા માંડ્યા કે કીર્તિ પટેલ લાઈવ કરવાના પૈસા લે, સ્ટોરી મૂકવાના પૈસા લે. પૂછો ને, જાવ ને પૂછો બધા જગાભાઈ ને. અત્યાર સુધીના બધી મેટરોમાં મેં માન રાખ્યું હશે, પણ હવે કોઈ પણ મેટરમાં, મારી મેટરમાં વચ્ચે આવવું નહીં. હું જ્યાં લડતી હશું ત્યાં હંમેશા મારી પાસે કઈક ને કઈક સત્ય ને પુરાવા હોય તો જ મેટર મારી પાસે હોય, બાકી મેટર મારી પાસે ના હોય. અને હું ખોટાને સાથ આપતી પણ નથી ને આપીશ પણ નહીં જિંદગીમાં ક્યારેય. તો મારી મેટરમાં ક્યારેય વચ્ચે આવવું નહીં. આ તો એવું થાય કે ભાઈ હાલો આ માણસને મેં રોકી દીધો એટલે કીર્તિને ખોટી પડે નહીં, કીર્તિને માર્કેટમાં. પણ કીર્તિભાઈ બહુ બુદ્ધિ છે, બધાના રેકોર્ડિંગ છે મારી પાસે, બધાના. અત્યારે લગીને એવું મત ભાઈ જતું કરો, જતું કરો, જતું કરો. પણ હવે જતું કરવા નથી દેતું. એ વસ્તુ જતું કરો ને છાટા મને ઉડે. ઓ ભાઈ કે કેમ કીર્તિ રાતોરાત મેટર બંધ કરી દીધી? કેમ કીર્તિ કાલ તો આની સ્ટોરી મૂકી, આજે કેમ બંધ કરી દીધી? પણ લોકોને એ ના ખબર હોય કે કીર્તિ ક્યારેક માન સન્માન ખાતર ઘણું ખરું જતું કરી દેતી હોય. પણ હવે માન સન્માન ખાતર કાંઈ જતું નહીં કરું. ક્યારેક એક દીકરીનો સવાલ હોય, મારી મેટર ક્યારે નથી હોતી, છતાં પણ તમે બધા મને દુશ્મનની દ્રષ્ટિએ જોવો, દુશ્મનની દ્રષ્ટિએ મને ફસાવવાની કોશિશો કરો. કશો વાંધો નહીં. જેટલી જેનામાં તાકાત હોય એટલી મને ખોટી પાડો, બદનામ કરો. પણ સત્ય વ્યક્તિ હોય ને, જે સત્ય, એની સાથે કુદરત ને માં હોય, એની સાથે કુદરત અને માતાજી સાક્ષાત હોય. એ ભૂલવાનું નહીં. અને સત્ય હોય ને એને કોઈની જૂથની જરૂર નથી, એવા કોઈ ટોળાની જરૂર નથી કે તમારી સાથે ઊભા રહે. સત્ય હોય ને, સત્ય એ હંમેશા એકલું જ હોય, એને કોઈની જરૂર નથી. આજે મને ઘણી બધી રીતના ફસાવવામાં આવી છે, ઘણી રીતના મને પાડવામાં આવી છે. પણ માર્કેટમાં એવું નથી કહેતા કીર્તિ મારું માન રાખીને બંધ કરી દીધું, કીર્તિ મારું માન રાખીને લાઈવ બંધ કરી દીધું, મારી સ્ટોરી ડિલીટ કરી દીધી, બધું એમ. લોકોને ખબર નથી હોતી. આજે લોકોને કેજો, અમુક અમુક જે ફાડી ફાડીને બોલે ને કીર્તિ પટેલ લાઈવ ના પૈસા લે, આ લે તે લે, એને એક શબ્દ કહેવા ન ગયા, સમાધાનમાં આવ્યા તો ત્યાં તો બધાને ચૂપ રહેવું છે, ફોનમાં વહીવટ કરવા છે. પણ મહેરબાની કરીને હવે મારી મેટરમાં કઈ વચ્ચે આવતા નહીં. હું એટલું જ કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં તમારું માન મેં રાખ્યું તો કીર્તિ સારી. અલા એકાદી મેટરમાં મને એવું લાગતું હોય કે ના આ વસ્તુ નથી, ખોટી છે, ને વધારે ધ્યાન દેવું પડે એમ છે, મેં આપ્યો સપોર્ટ, તો શું તમારે દુશ્મન થઈ ગઈ? હે મેં તમારે કઈ 5 પછી લઈ ખાધા છે? હે કઈ 5 પછી લઈ ખાધા છે? તે મારા માટે પછી માર્કેટમાં ખરાબ વાતો કરવાની, આમ કરવાનું, તેમ કરવાનું, ફલાણું કરવાનું, ઢુકડું કરવાનું. મારી શું હકીકત છે કે ગામને ખબર જ છે. અને જો હું એવા કોઈના રૂપિયા લેતી ખાતી પીતી હોય તો મને કોઈનો ખપે જ નહીં. તરત જ આટલા દુશ્મન છે, લઈ નો આવે કે પ્રૂફ, હાલ જ છૂટા છે. આ તો કોકના માન સન્માન ખાતર મેટરો મૂકી દેવી ને એટલે કોકને એવું લાગે કે લે કીર્તિ કાલ તો સ્ટોરી મૂકતી હતી, આજે કેમ બંધ થઈ ગઈ? પણ એને નો ખબર હોય કે કીર્તિએ કોકનું માન સન્માન રાખ્યું છે, કોઈ એવા વ્યક્તિઓ વચમાં પડ્યા છે, એના લીધે જતું કર્યું હોય ભાઈ. એટલે મહેરબાની કરીને આ મેટરની અંદર હવે જેને જાણવું હોય ને
ઈ જગાભાઈ પાસે જાય અને લાલજીભાઈ ભગત પાસે જાય કે લાલજીભાઈ ભગતને જગાભાઈએ શું સમ આપ્યા, કેમ માતાજીના સમ આપીને રોકી દીધા, આ પૂછવા માટે જગાભાઈને અને લાલજીભાઈ ભગતને મળો. બાકી સમજાય એને વંદન, બાકી બીજા બધાને અભિનંદન. ચલો, જય શ્રી કૃષ્ણ.